નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સામાજિક સેવા અને રાષ્ટ્ર નિર્માણમાં અગ્રેસર એવી સંસ્થા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા વડોદરામાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ કાર્યક્રમમાં નાણાકીય વ્યવસ્થાપન એટલે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠતા કેવી રીતે પ્રાપ્ત કરવી તેની ચર્ચા કરવામાં આવી હતી. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ ખાતે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટના એક ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરિમામય કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાના અને ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન રમેશ પ્રજાપતિની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. આ આયોજનમાં ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં શ્રેષ્ઠતા મેળવવા અંગે ચર્ચા કરાઈ હતી, જેમાં મોતીલાલ ઓસવાલ ગ્રુપ દ્વારા એક વિશેષ અને ઉપયોગી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય પ્રસંગે વડોદરા શહેર અને જિલ્લાના વિશિષ્ટ મહાનુભાવોનું લાયન્સ ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં તનિષ્કના ઓનર્સ, વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ તેમજ વડોદરા શહેરમાં પોડકાસ્ટ અને ડિબેટ્સમાં મોટી નામના મેળવનાર લોકપ્રિય ચેનલ નેશન પ્લસના એડિટર ઇન ચીફ વશિષ્ઠ શુક્લનું પણ સંસ્થા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર મધ્ય ગુજરાતમાંથી લાયન્સ ક્લબના મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શહેરના જાણીતા ઉદ્યોગપતિઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એડવોકેટ્સ અને અગ્રણી વેપારીઓનો સમાવેશ થાય છે. લાયન્સ ક્લબ વર્ષોથી સેવાના કાર્યો કરે છે, સાથે જ સમાજના લોકોને પ્રગતિ માટેનું શિક્ષણ પણ આપે છે, જેનો સમન્વય આજના આ કાર્યક્રમમાં જોવા મળ્યો હતો. આજે લાયન્સ ક્લબ દ્વારા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં કેવી રીતે શ્રેષ્ઠતા પમાય અને સાથે સાથે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દીપક સુરાણાની જે 1 વર્ષની જર્ની છે એ જર્નીના સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું અને એમાં વડોદરા શહેરના વિશિષ્ટ મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું. તનિષ્કના ઓનર્સનું સન્માન કરવામાં આવ્યું. મોતીલાલ ઓસવાલની ગ્રુપ દ્વારા પ્રેઝન્ટેશન થયું. વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ એ પણ એક લાયન્સના સભ્ય છે અને આ પ્રસંગે એમનું પણ અમે સન્માન કર્યું. સાથે સાથે વડોદરા શહેરની ખૂબ જાણીતી અને જેણે પોડકાસ્ટ અને ડિબેટ્સમાં ખૂબ મોટી નામના કાઢી છે એવી નેશન પ્લસ ચેનલના કરતા હતા ડિરેક્ટર અને એવું કહેવાય કે જેમની વાણીમાં તેજાબી તોખારો છે અને એક સૌમ્ય સંવાદ છે એવા વશિષ્ઠભાઈ શુક્લનું પણ લાયન્સ ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં આખા મધ્ય ગુજરાતના લાયન્સ ક્લબના મિત્રો આજે ઉપસ્થિત છે, જેમાં ઉદ્યોગપતિઓ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, એડવોકેટ્સ, વેપારીઓ એવા ઘણા બધા લોકો છે અને એની સામે આજનો આ કાર્યક્રમ બધા સંમલિત થઈ અને કરવામાં આવ્યો છે. લાયન્સ ક્લબ દ્વારા વર્ષો સેવાના કામો થાય છે, સાથે સાથે સમાજના લોકો કેવી રીતે આગળ વધે એનું પણ એક શિક્ષણ હોય છે. આજના આ કાર્યક્રમમાં આ બધાનો સમન્વય છે અને અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાણાજીએ જે શાનદાર વર્ષ એક સેવા અને મિત્રતાની ભાવનાથી એમના જે પ્રોજેક્ટ્સ હતા, ખાસ કરીને વોટર કુલર્સ કે જે એમણે 125 કરતા વધારે વોટર કુલર્સ આપ્યા અને સેવાના જે એમને નવા પેગામો સર કર્યા છે. હું કહીશ કે એમણે 1 લાખ કરતાં વધારે ડાયાબિટીસ ચેકઅપ, વૃક્ષારોપણ, આવા અનેક કાર્યક્રમો કર્યા છે. તો આ બધાનું આજે એક સેલિબ્રેશન અને સાથે જે મિત્રોએ આમાં સહયોગ કર્યો છે એમનું સન્માન કાર્યક્રમ થયો. અત્રે ઉલ્લેખનીય છે કે ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાનાએ સેવા અને મિત્રતાની ભાવના સાથે પોતાના કાર્યકાળ દરમિયાન અનેક શાનદાર પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે. તેમના નેતૃત્વમાં 125 કરતાં વધારે વોટર કુલર્સનું વિતરણ, 1 લાખ કરતાં વધુ લોકોનું ડાયાબિટીસ ચેકઅપ અને વ્યાપક વૃક્ષારોપણ જેવા ઐતિહાસિક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર દીપક સુરાનાના તમામ સેવાકીય કાર્યોની ઉજવણી અને તેમાં સહયોગ આપનાર તમામ મિત્રોના સન્માન અર્થે યોજાયેલા કાર્યક્રમની લોકોએ સરાહના કરી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.